નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતની અંદર દરેક બાળકોનું પરીક્ષાના માહોલની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને દરેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે કે કરવું શું, કેટલું તૈયાર કરવું, કેટલું વાંચવું, શું કરવું, કયા દાખલા આઈએમપી, કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ, કયા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ. એના માટે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજી લાઈવ પર લઈને આવ્યા છીએ આપણે પેપર ફોર્ડ સિરીઝ. કઈ લઈને આવ્યા છે? પેપર ફોર્ડ સિરીઝ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર ફોર્ડ સિરીઝની અંદર આવેલા બધા દાખલાઓ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે ગેરંટી સાથે કહી શકું છું કે તમારા પરીક્ષામાં એ પ્રશ્નો 100% પૂછાશે જ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાઓની સિરીઝ શરૂ કરીએ છીએ. ચાલો શરૂ કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો આપણો કયો છે આપણી પાસે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે પહેલો દાખલો છે ચેપ્ટર નંબર 6 નો. શું કહે છે ચેપ્ટર નંબર 6 ની અંદર? 15 આટા પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે, એટલે નાનો ભાગ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાતો હોય તો વિદ્યુત પ્રવાહના ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ કેટલું? અહીંયા વિદ્યાર્થીઓ મિત્રો, સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરફાર કરવા માટે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે. તો આપણે એ આધાર ઉપરથી ગણતરી મૂકીશું. તો આપણે જોઈએ આપણી પાસે ડેટા કયો કયો છે. તો આપણે ડેટા ઉપર જઈશું. તો પહેલી વસ્તુ છે આપણી પાસે નંબર ઓફ આટા. તો 15 આટા પર સેન્ટીમીટર છે. સેન્ટીમીટરનું મીટર કન્વર્ટ કરવું પડે તો આટા. સેન્ટીમીટરના મીટર એટલે 10⁻2 ઘાત, -2 ઉપર જાય એટલે 100 થઈ જશે. તો 1500 આટા પર મીટર આપણને મળશે. એક લાંબા સોલેનોઇડ અક્ષમાં સમાંતર ક્ષેત્રફળ આપ્યું છે તો એ બરાબર તમને આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો દાખલા ગણતા હોય ત્યારે હંમેશા એસઆઈ એકમમાં રૂપાંતર કરવું. તો 2 × 10⁻4 ઘાત મીટર સ્ક્વેર. ત્યારબાદ જોઈએ તો ક્ષેત્રફળ ધરાવતો પ્રવાહની અંદર તમને સમયમાં ફેરફાર આપ્યો છે તો તમે ડીટી તરીકે લઈ લેશું આપણે 0.1 સેકન્ડ. અને પ્રવાહની અંદર ફેરફાર આપ્યો છે તો આપણે ડીઆઈ લઈએ. અંતિમ ઓછા પ્રારંભિક કરીએ તો 4 - 2 તો કેટલા થશે? -+2 એમ્પિયર આપણા માટે બનશે. હવે વિદ્યાર્થીઓ મિત્રો, દાખલાની શરૂઆત કરીએ. તો આપણી પાસે ડેટા આવી ગયો છે. ડેટાના ઉપરથી આપણે ઉપયોગ કરશું. પહેલા જરૂરી છે આપણે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર. તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર કયું છે? B = μ0 ni. હવે આપણે શોધવાનું છે ઈએમએફ. તો ઈએમએફ માટે આપણે ફેરાડેના નિયમ પર જઈએ. તો ફેરાડેના નિયમ પરથી E = -d∅b/ શું થાય? dt. જો d∅b/dt લઈએ છીએ આપણે તો આપણી પાસે માઇનસનું માઇનસ d/dt. અહીંયા કને ∅b ની કિંમત શું થશે? તો કે ba cos. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો કે અહીંયા કને આપણે ચોખવટ કરી છે સમાંતર છે. શું છે? સમાંતર છે. તો સમાંતર હશે તો cos શું થશે? 0 થશે. cos 0 ની કિંમત કેટલી થાય? 1. અહીંયા ક્ષેત્રફળ અચળ રહેશે તો કોમન લેશું a d/dt. અને b ની કિંમત મૂકો તો b ની કિંમત આપણે લાયા μ0. શું લાયા આપણે? ni. અહીંયાથી μ0 અને n અચળ રહેશે તો a μ0 n a કૌંસમાં વધશે આપણી પાસે di/ શું વધશે? dt. કારણ શું? તો અહીંયા આપેલા સમયની અંદર પ્રવાહમાં ફેરફાર થાય. શું થાય છે? પ્રવાહમાં ફેરફાર થાય છે. તો આપણે પ્રવાહને જ ટાર્ગેટ કર્યો છે. હવે આપણે કિંમત મૂકીશું. ચલો, μ0 ની કિંમત તો કે 4π × 10⁻7. આટા કેટલા? તો કે 1500. ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? તો કે 2 × 10⁻4 ઘાત. અને પ્રવાહમાં ફેરફાર કેટલો થયો છે? તો કે 2 એમ્પિયર. અને ભાગ્યા 0.1. તો આપણે કેલ્સી દ્વારા કરીશું. બરાબર. તો આ જવાબ આપણી પાસે શું આવશે? ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આન્સર લઈશું. ચલો પ્રયત્ન કરશું ફટાફટ. 4 × 3.14 × 1500 × 2 × 2 ભાગ્યા 0.1. તો તમારો જવાબ આવશે -753600 ગુણ્યા 10 ની 7 ને 4 કેટલા થશે? 11. પોઈન્ટ કાપીશું આપણે 1 2 3 4 ને 5. તો જવાબ શું આવશે? 7.53.
5 પોઈન્ટ કપાઈ જાય, 10 ની માઇનસ કેટલા ઘાત? 6 ઘાત. આ તમારો જવાબ આવે. હવે તમે કહેશો માઇનસ ગણવાનું? હા ગણવાનું. હા, તમને એવું પૂછે છે કે મૂલ્ય કેટલું, તો જો મૂલ્ય આપણે લખીશું તો મૂલ્ય આપણા માટે કેટલું બનશે? ઈ બરાબર 7.536. તો 10 ની માઇનસ કેટલા ઘાત? 6 ઘાત વોલ્ટ. આ તમારો લાસ્ટ આન્સર. પરીક્ષાની અંદર જોવા જઈએ તો 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો દાખલો છે, તો આપણે ધ્યાન રાખી ગણી શકાય છે. રકમમાં બદલાવ થઈ શકે તો શું થઈ શકે? 15 આટા સેન્ટીમીટર છે એની જગ્યાએ 1500 આટા પર મીટર લખીને આપી દે છે. તો ધ્યાન રાખવાનું કે આટા સેન્ટીમીટરમાં છે કે મીટરમાં છે એ જોઈને ગણતરી કરવાની. બાકી 100% તમને આવડશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. બીજો દાખલો આપણી પાસે છે કે 10 સેમી બાજુવાળા, તમને બાજુની વાત કરી છે, 0.5 ઓહમ અવરોધ ધરાવતા ચોરસની વાત કરી છે. તો ચોરસની લંબાઈ L બરાબર 10 સેમી, 0.1 મીટર, 0.5 ઓહમ અવરોધ, તો R બરાબર 0.5 ઓહમ અવરોધ આપ્યો છે. લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે ત્યારે તો ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે B બરાબર 0.10 ટેસ્લા. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમતલ ઉત્તર પૂર્વ દિશામાં છે. આપણે એને સમજીએ. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં, તો ડેલ્ટા ટી બરાબર અથવા ડીટી બરાબર તમે લખી શકો છો 0.70 સેકન્ડમાં ઘટાડીને શું કરે છે? શૂન્ય કરે છે. મતલબ કે શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર B1 છે અને પછી ઘટીને B2 બરાબર કેટલું થઈ જશે? 0. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ બંને તમારે ગણવાના છે. તો બંને ઉપર આપણે જવાનું થશે. તો પહેલા તો આપણે સમજીએ કે આપણને પ્રશ્ન કેવા શું માંગે છે, પછી આપણે ડેટા ઉપર જઈએ. ચલો આપણે અક્ષ ઉપર જઈએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તમારી પાસે જોવા જઈએ તો સમતલ ક્યાં છે? તો પૂર્વ પશ્ચિમમાં સમતલ છે. આ રીતે સમતલ રાખેલું છે અને ચુંબકીય ક્ષેત્ર આ સમતલની અંદર જોવા જઈએ બરાબર, તો આ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર કંઈક તમને કીધું છે ઉત્તર પૂર્વ, મતલબ કે આ રીતે જશે. હવે જ્યારે કે કોઈ પણ કન્ડિશનમાં આવું આપે ને ઉત્તર પૂર્વ દિશા કે એવું કંઈ પણ આપે છે ત્યારે હંમેશા બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી લેવાનો? 45 ડિગ્રી. વચ્ચે કે છે ત્યારે ઉત્તર પૂર્વનો મતલબ કે વચ્ચોવચ. અને આપણને ખબર છે કે ઉત્તરથી પૂર્વ તરફ જઈએ તો ખૂણો કેટલો બને? 90 બને. તો એનો અડધો ખૂણો લેવો પડે. કેટલો લેવો પડશે? 45. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે આ છે. જો ઘણા વિદ્યાર્થીઓ આ ખૂણો લેતા નથી અને ખૂણો ના લે જવાબ શું પડે? ખોટો પડે. એટલે પછી કે ના અમારે તો સાચું હતું, જ્યારે પરીક્ષા બહાર આવે રિઝલ્ટમાં આવે એટલે કે સાહેબ અમારે 3 માર્ક્સના ખોટું પડ્યું. આ વસ્તુ ના થાય એટલા માટે અહીંયા લખી દઈએ છીએ થીટા બરાબર આપણા કારણે કેટલા થશે? 45. તો ચલો હવે આપણે આન્સર ઉપર જઈએ. તો પહેલી વસ્તુ શું છે આપણા માટે કે ફ્લક્સમાં ફેરફાર. શું લેવો પડશે આપણે? ફ્લક્સમાં ફેરફાર. તો ફેરાડેના નિયમ પરથી E બરાબર માઇનસ ડી ફાઈ બી અપોન શું થશે? ડીટી માઇનસ ડી બાય ડીટી. ફાઈની કિંમત શું થશે? તો કે ફાઈ 2 માઇનસ ફાઈ 1 ડી બાય ડીટી. ફાઈ 2 ની કિંમત લઈએ શું લેવાય? બી. શું થશે આપણા માટે? બી એ કોસ થીટાનો આધાર લઈને ચાલશો એ કને, તો B2A કોસ થીટા માઇનસ B1A કોસ થીટા. હવે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો મને કહી શકશે કે સાહેબ તમે B2 ને B1 કેમ લીધું? બદલાયું શું? જે બદલાયું એને જ ટાર્ગેટ કરવાનું. આટલું યાદ રાખવાનું. આ ચેપ્ટરની અંદર જેટલા પણ દાખલા છે એમાં શું બદલાય છે એ જ વસ્તુ તમારે જોવાની થાય. જો તમે બીજી વસ્તુ ઉપર ધ્યાન આપ્યું તો હંમેશા માર્ક્સ જશે. પણ જોવાનું કે બદલાયું શું? તો અહીંયા વાત કરી ચુંબકીય ક્ષેત્ર, તો મેં કોને ધાર રાખી? ચુંબકીય ક્ષેત્ર. પછી આ તમને પ્રશ્ન બી થાય સાહેબ આમાં તમે થીટા લીધો, આગળના દાખલામાં થીટા નતો લીધો કેમ કે ત્યાં ખૂણો 0 હતો અને અહીંયા ખૂણો જે છે એ 45 છે. કેટલો છે? 45. પણ બંને માટે સેમ છે. હવે અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જોઈ શકશો કે B2 ની કિંમત શું થઈ જાય છે? 0. જો હું અહીંયા B2 ની કિંમત મૂકું તો જવાબ શું થઈ જાય? 0. તો આપણી પાસે વધે શું? માઇનસ બી જ વધે કે ના વધે? તો આપણી પાસે બંનેનો તફાવત આપણે લેવા જઈએ, બંનેનો તફાવત આપણે કન્સિડર કરીએ બરાબર, તો આપણી પાસે તો B2 ની કિંમત 0, આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો B1A cos 45 ભાગ્યા શું વધશે? ખાલી ડીટી.
ચલો B1 ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 0.10 ક્ષેત્રફળ માટે શું લઈશું આપણે ચલો આપણે એક કામ કરીશું પહેલા ક્ષેત્રફળનું સૂત્ર બની જશું B1 નું B1 રાખીએ ચોરસ છે એટલે L² cos 45 નું cos 45 રાખો અને કિંમત શું મૂકશો આપણે dt ચલો B1 ની કિંમત કેટલી છે તો કે 0.10 આની લંબાઈ કેટલી આપી હતી તો 0.1 નો વર્ગ cos 45 એટલે 1/√2 અને આની કિંમત છે 0.7 અથવા 70 ચલો કેલ્સી દ્વારા આપણે ઉપયોગ કરીશું તો આનો જવાબ તમારી પાસે 0.00101 વોલ્ટ આવે અથવા 1.01 ગુણ્યા 10⁻³ વોલ્ટ તમે આને 1 ગુણ્યા 10⁻³ વોલ્ટ પણ લખી શકો છો આ તમારું શું મળી ગયું EMF શું મળી ગયું EMF હવે તમારે શોધવાનો કીધો છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર E અપોન શું થાય R E ની કિંમત કેટલી આવી તો કે 1 ગુણ્યા 10⁻³ તમે ઉપરનો બી લખી શકો છો અને R ની કિંમત કેટલી તો 0.5 1 ભાગ્યા 0.5 એટલે 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર અથવા ઘણી જગ્યાએ 2 મિલી એમ્પિયર પણ આપે છે અહીંયા કને ઘણી વખત 1 મિલી વોલ્ટ પણ લખેલું હોઈ શકે ઘણી વખત આ દાખલાઓના નાના નાના ભાગ તમને MCQ માં પણ પૂછી શકે છે તો તમે MCQ માટે પણ ધ્યાન આપી શકો છો અહીંયા આપણે કર્યું તો શું તો પહેલા તો આપણે શું શોધ્યું કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ પહેલા મેળવ્યું અને એ મેળવ્યા પછી આપણે જોયું કે કોણ શૂન્ય થાય છે તો એ કોણ શૂન્ય હતું B2 cos θ - B1 cos θ એમાં કોણ 0 થાય છે તો કે B2 ની કિંમત 0 છે આ B2 ની કિંમત 0 હતી એટલે આ 0 કરી નાખ્યું આ માઈનસ ને આ માઈનસ શું થઈ ગયા પ્લસ તો B1 cos 45 પછી આપણે એ ક્ષેત્રફળ જે હતું ચોરસનું હતું તો શું કર્યું આપણે L² કર્યું આ તમે પહેલેથી ક્ષેત્રફળ શોધી પણ શકો છો ના શોધો તમે આમાં કિંમત મૂકો તો પણ તમારો જવાબ શું આવશે એ જ આવવાનો છે ચલો આગળ વધીશું આપણે વિદ્યાર્થી મિત્રો તો આ કયા હતા ચેપ્ટર નંબર 6 ના દાખલા હતા હજુ ચેપ્ટર નંબર 6 ના બે દાખલા રહેશે હજુ પાછળ હવે જોઈએ છે ચેપ્ટર નંબર 7 હું વિદ્યાર્થી મિત્રો તમને 100% કહી શકું છું કે હવે ચેપ્ટર નંબર 7 માંથી એક દાખલો 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં 100% પૂછાશે તમારા પાક્કા માર્ક્સ ગણી લો કોઈક વખત રકમ ચેન્જ પણ થતી હોય છે પણ મોસ્ટ કેસની અંદર આપણી પાસે દાખલો છે એ પ્રમાણે આપણે ચાલીશું 220 વોલ્ટ જો અહીંયા કને જ્યારે પણ એસી સ્ત્રોતના વોલ્ટેજ કે એ આપવામાં આવે છે તે હંમેશા તમારા RMS વોલ્ટેજ કયા વોલ્ટેજ હશે RMS વોલ્ટેજ તો આપણી પાસે 220 વોલ્ટ આપ્યા છે કયા છે VRMS 220 વોલ્ટ આવૃત્તિ આપી છે V બરાબર 50 હર્ટ્ઝ 200 ઓહમ નો અવરોધ છે તો R બરાબર 200 ઓહમ કેપેસિટર આપ્યું છે તો C બરાબર 15 માઇક્રોફેરાડે તો 15 ગુણ્યા 10⁻⁶ ફેરાડે ના કેપેસિટર સાથે કેવો જોડ્યો છે એને શ્રેણીમાં જોડવામાં આવેલો છે તો પરિપથમાં શું ગણવાનું છે પ્રવાહ આ પરિપથમાં પ્રવાહ ગણવા માટે પહેલું કામ તમારું શું હશે તો પહેલું તમારે શોધવું પડશે આના માટેનો કુલ અવરોધ અને કુલ અવરોધ શોધવા માટે તમારે પહેલું શોધવું પડશે કેપેસિટિવ રિએક્ટન્સ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કેપેસિટિવ રિએક્ટન્સ શોધીએ તો કેપેસિટિવ રિએક્ટન્સ જેને આપણે XC કહેશું XC બરાબર 1/ωc 1/2 પાઈ VC 1/2 પાઈની કિંમત 3.14 આની કિંમત 50 આની કિંમત 15 ગુણ્યા 10⁻⁶ જો તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો XC ની કિંમત 212.2 ઓહમ તમને મળશે XC બરાબર કેટલા મળશે 212.2 ઓહમ તમારો જવાબ આવશે હવે તમારે શોધવો પડશે કુલ અવરોધ કારણ કે શોધવાનો છે પરિપથમાં પ્રવાહ તો કુલ અવરોધ અને કુલ અવરોધ એટલે ઇમ્પિડન્સ કહેવાય તો આપણે શોધવો પડશે પરિપથનો ઇમ્પિડન્સ તો ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળમાં R² વત્તા XC² સાહેબ એક્સેલ ના આવે ભાઈ એક્સેલ આપ્યું જ નથી તો એક્સેલ હોય જ ક્યાંથી તો આ કિંમત આપણે મૂકવી પડશે તો R ની કિંમત મૂકીશું શું થશે તો કે 200 નો વર્ગ અહીંયા 212.2 નો વર્ગ
બંનેનો તમે સરવાળો કરીને હિસાબ કરવા જાઓ તો 291 સમથિંગ જવાબ આવે છે. કેટલો જવાબ આવશે? લગભગ 291 આવે છે. બરાબર. તો કુલ અવરોધ તમારો જે ઝેડ બનશે, ઝેડ ની કિંમત 291 ઓહમ. કેટલી આવશે? 291 ઓહમ. હા, તમે એની અંદર 200 નો વર્ગ કરશો 400 આવશે. 212.2 નો વર્ગ કરશો એ કરશો. બે નો સરવાળો કરી વર્ગમૂળ કરતા કેટલું આવશે? 291 ઓહમ તમને મળશે. હવે આપણે શોધવાનો છે પરિપથમાં પ્રવાહ. તો પરિપથમાં પ્રવાહ IRMS બરાબર VRMS અપોન શું થશે આપણા માટે? તો કે Z. ચલો, VRMS ની કિંમત કેટલી? તો કે 220. આની કિંમત કેટલી આપણી પાસે? તો કે 291. ચલો, શું જવાબ આવશે? 0.754. તો 0.754 એમ્પિયર. આ તમારો પરિપથનો શું આવી ગયો? પ્રવાહ. ચલો, હવે બીજો પ્રશ્ન તમને પૂછેલો હતો. પાછા આપણે પ્રશ્નો ઉપર જઈએ. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેના RMS વોલ્ટેજ શોધો. તમારે RMS વોલ્ટેજ શોધવાના છે. હવે RMS વોલ્ટેજ શોધવા માટે શું કરવું પડશે? તો ચલો શોધીએ આપણે, પછી આપણે આગળ સમજીશું. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો VR બરાબર IRMS ઇન્ટુ શું થાય? R. આ કયો નિયમ વાપર્યો કહેવાય? ઓહમનો નિયમ. RMS ની કિંમત કેટલી છે? 0.754. R ની કિંમત કેટલી છે? 200. બે નો ગુણાકાર કરશું તો આપણી પાસે શું જવાબ આવશે? VR બરાબર કેટલા આવશે? 150.8 વોલ્ટ. આ તમારું VR તમને મળ્યું. હવે કેપેસિટરની બે પ્લેટ અથવા બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો આપણી પાસે શું આવશે? VC. VC બરાબર IRMS ઇન્ટુ શું થાય? XC. IRMS ની કિંમત કેટલી છે? 0.754. XC ની કિંમત કેટલી લાયા હતા આપણે? તો કે 212.2. બે નો આપણે કરો, શું જવાબ આવશે? 159.99. એટલે આપણે 160 લઈ શકીએ. તો 160 વોલ્ટ તમને મળશે VC. હવે જો આપણે કુલ વોલ્ટેજ લઈએ, તો કુલ વોલ્ટેજ તો કે V બરાબર, હવે કુલ વોલ્ટેજ જે છે એટલે કે લાગુ, આ બંનેનું જોડાણ કયું હતું? શ્રેણી. શ્રેણી જોડાણમાં હંમેશા કુલ વોલ્ટેજ કેટલા થયા? તો દરેક ઘટકના વોલ્ટેજના સરવાળા જેટલા થાય. તો આપણે દરેક ઘટક કયા હતા? R અને C. તો આપણી પાસે VR વત્તા આપણે શું કરશું? VC. તો VR ની કિંમત 150.8, આની કિંમત 160. સરવાળો કરો તો 310.8 વોલ્ટ થાય. થાય કે ના થાય? પ્રોબ્લેમ થઈ? થાય તો ખરી, પણ પ્રોબ્લેમ છે. કેમ? લાગુ પાડેલા વોલ્ટેજ કેટલા છે? 220. અને એના કરતા વોલ્ટેજ કેવા આયા છે? વધારે. વોલ્ટેજ કેવા આયા છે? વધારે. આ વોલ્ટેજ વધારે આવી શકે નહીં. આ શક્ય નથી. તો પ્રોબ્લેમ શું થઈ? કારણ કે એ તો શોધવાનું છે. જો પ્રશ્ન જ છે ને, શું આ વોલ્ટેજના બેઝિક સરવાળો એ સ્ત્રોત વોલ્ટેજ કરતા વધુ છે? હા. તો વિસંગતતાનો શું લાવવાનો છે? આપણે ઉકેલ લાવવાનો છે. સાહેબ, ઉકેલ કઈ રીતે લાવશું? સિમ્પલ છે. આપણા એના માટે થોડી સમજણ જોશે. તો આ વોલ્ટેજનો આપણે ઉકેલ લાવવા માટે આપણે કન્સિડર કરીએ છીએ. તમને યાદ હોય તો કંઈક આ પ્રકારની વાર્તા આપણે ભણેલા છીએ. 3 પ્રકારના વોલ્ટેજ આપણને મળે. VR, બીજું કયું મળે તમને? VC, અને બીજું શું બને તમારા માટે? VL. અને અહીંયા પ્રવાહ આવે I શ્રેણીમાં. હવે તમે જોઈ શકો છો આપણી પાસે અહીંયા બે ઘટકો છે. કયા કયા છે? R અને C. L તો છે નહીં. તો R અને C વચ્ચેના વોલ્ટેજનો તફાવત કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી છે.
તફાવત 90 હોય તો તમારે ત્યાં પરિણામી વોલ્ટેજ શોધવા માટે પાયથાગોરસના નિયમનો શું કરવો પડે? ઉપયોગ કરવો પડે. તો જ બને. કેમ? આ બંને છે શ્રેણી જો તમે જોડી દો તો એક કાટકોણ ત્રિકોણ બને કે ના બને? એ આધાર ઉપરથી. તો VR અને VC વચ્ચેનો કળા તફાવત કેટલો છે? π/2 હોવાથી પરિણામી વોલ્ટેજ V બરાબર વર્ગમૂળમાં VR સ્ક્વેર વત્તા શું થાય? VC સ્ક્વેર. V નું V. VR ની કિંમત કેટલી છે? તો કે 150.8 નો વર્ગ. VC ની કિંમત કેટલી? 160 નો વર્ગ. તો બંનેનો તમે સરવાળો કરશો તો અંદાજિત તમારો જવાબ 219.86 આવે છે. કેટલો આવે છે? 219.86 આવે છે. એટલે કે અંદાજિત 220 વોલ્ટ જે લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો જ તમને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો 4 માર્ક્સ માટે પૂછાય એવો મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. કેવો કહી શકાય? મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. બરાબર. પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 100% 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં હોય જ છે. તમે છેક 2020 થી લઈ લો, એનસીઈઆરટી જ્યારથી પબ્લિશ થઈ છે ત્યારથી દર વખતે પરીક્ષામાં એક આધો દાખલો હોય ને હોય. તો આપણે પહેલું શું કામ કર્યું હતું આની અંદર થોડું જોઈ લઈએ એક વખત. પહેલા આપણે કેપેસિટી રિએક્ટન્સ શોધ્યો, પછી આપણે પરિપથનો ઇમ્પિડન્સ શોધ્યો, ઇમ્પિડન્સ શોધ્યા પછી આપણે પ્રવાહ શોધ્યો, પછી આપણે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધ્યો, કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ શોધ્યો, ત્યારબાદ આપણે એનો કુલ વોલ્ટેજ લીધો જેમાં આપણને વિસંગતતા મળી અને વિસંગતતાને સોલ્વ કરી કઈ રીતે કે બંને વચ્ચેનો કળા તફાવત કેટલો હતો? π/2 હતો અને એના કારણે પરિણામી વોલ્ટેજ તમારો કેટલો આવે છે? 220 જેટલો મળે છે, જે લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો જ હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? જો તમને પસંદ આવતું હોય, કમ્પ્લીટલી લેક્ચરમાં ખબર પડતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને 100% લાઈક કરજો અને સાથે સાથે તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરો જેથી એમને પણ ફાયદો થઈ શકે. ચલો આગળ વધીએ આપણે. આપણી પાસે હવે નેક્સ્ટ દાખલો છે, એ પણ એ જ ચેપ્ટરનો છે અને બોર્ડમાં એક કે બે વખત પૂછાઈ ગયેલામાંથી છે. શું છે? 283 વોલ્ટ મહત્તમ વોલ્ટેજ આપ્યા છે. તો તમને VM આપ્યા છે 283 વોલ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે. તો V બરાબર 50 હર્ટ્ઝ. આવૃત્તિ વાળા સાઇન પ્રકારનો વોલ્ટેજ છે. LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલો છે અને R બરાબર તમને આપી દીધા છે કેટલા? 3 ઓહમ. L બરાબર તમને આપ્યા છે 25.48 મિલી હેનરી. તો 25.48 ગુણ્યા 10⁻³ હેનરી. C ની કિંમત આપી છે 796 માઇક્રોફેરાડે. તો 796 ગુણ્યા 10⁻⁶ ફેરાડે છે. પરિપથનો ઇમ્પિડન્સ ગણવાનો છે. ટોટલ 4 પ્રશ્નો તમને પૂછ્યા છે. આ ચારે પ્રશ્નોના સોલ્વ કરવા માટે આપણે આગળ વધીશું. પહેલું કામ એક કરીશું, આપણે સ્ટેપ કરી લઈશું ભૂલ ના થાય એટલા માટે. RMS વોલ્ટેજ શોધીશું. તો RMS વોલ્ટેજ, તો V RMS બરાબર VM અપોન શું થશે? √2. VM ની કિંમત કેટલી? 283. 283 ભાગ્યા √2. જો 283 ભાગ્યા √2 કરશો તો તમારો જવાબ અંદાજિત 211 એટલે કે 200 જેટલો આવે છે. શું આવે છે? 200 જેટલો. 200.11 આવે છે એટલે 200 વોલ્ટેજ આપણે લખીને ચાલશું. હવે વિદ્યાર્થી તમે કહેશો સાહેબ આવું કેમ કર્યું છે? કારણ કે આપણે જે પણ જવાબ લાવવાનો છે એનો આધાર આના ઉપર છે. તો આપણે એ કન્ડિશનથી લઈને ચાલીશું. ઓકે. હવે પહેલું આપણે શોધીશું પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનો છે. તો પરિપથનો ઇમ્પિડન્સ શોધવા માટે મારે બે વસ્તુની જરૂર પડશે. કયું? કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો પહેલા જઈએ છીએ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL બરાબર ઓમેગા L. ઓમેગાની કિંમત 2πVL. 2 પાઈની કિંમત 3.14 બરાબર. V ની કિંમત કેટલી આપી છે આપણને? 50. L ની કિંમત છે 25.48 ગુણ્યા 10⁻³
તો તમારી એક્સેલ ની કિંમત 8 ઓહમ આવશે. 8 પોઈન્ટ આવું આવે સમથિંગ 00 બરાબર. તો 8 ઓહમ તમારો જવાબ બની શકે. હવે ત્યારબાદ આપણે શું શોધીશું? તો કે કેપેસિટીવ રિએક્ટન્સ. તો એને કહીશું એક્સી. એક્સી બરાબર 1/ω/c 1/2 પાઈ વી સી. તો એક્સી બરાબર કિંમત મૂકીએ આપણે 1/2, પાઈ ની કિંમત 3.14, વી ની કિંમત કેટલી 50 અને એક્સી ની કિંમત તમને આપી છે 796 ગુણ્યા 10 - 6 તો 796 ગુણ્યા 10 - 6 તો જવાબ કરીશું તો કેટલા ઓહમ આવશે? તો કે 4 ઓહમ. કેટલું આવે છે? 4 ઓહમ. આમ તો 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવે, 00 સમથિંગ આવે, તો તમે 4 લખી શકો છો. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન ઉપર જઈએ. પહેલું આપણને કીધું છે પરિપથનો ઇમ્પિડન્સ. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બોર્ડમાં લખો છો ને ત્યારે હેડિંગ મારો કે તમે શું લખ્યું છે અથવા શેની સાબિતી છે. ઘણી વખત સામેવાળા સાહેબને જોવા માટે તકલીફ ન પડે, પેપર જોવા જતા હોઈએ છીએ, અમે બી જોવા જતા હોઈએ છીએ, બીજા સ્ટાફો બી જોવા જતા હોય છે, ત્યારે આ વસ્તુની ભૂલ ના થાય એટલા માટે એનું હેડિંગ મારો અને જવાબ જ્યાં આવે છે ત્યાં આ પ્રકારનું બોક્સ કરો. તો હંમેશા જોવાવાળા જે સર જે છે બોર્ડની અંદર એમને ડાયરેક્ટલી તમારા આન્સર ઉપર જ વધારે ધ્યાન આપશે, ગણતરી ઉપર ઓછું ધ્યાન જશે. તો આ વસ્તુ તમારે ફાયદાકારક રહી શકે છે. તો પરિપથનો પહેલા આપણે ઇમ્પિડન્સ લઈએ. તો ઇમ્પિડન્સની કિંમત છે Z બરાબર વર્ગમૂળમાં R² વત્તા XC માઇનસ XL નો વર્ગ. ચલો, R ની કિંમત હતી 3, તો 3 નો વર્ગ. આની કિંમત હતી 8 માઇનસ ઉલટું થઈ ગયું, તો 4 માઇનસ 8 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 માઇનસ 8 એટલે -4, -4 નો વર્ગ કેટલો થાય? 16. 16 ને 9 કેટલા થાય? 25. અને 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો Z બરાબર 5 ઓહમ. Z બરાબર શું આવશે? 5 ઓહમ તમારો જવાબ આવશે. હવે તમને એના પછી શું પૂછ્યું છે? સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. કયો? સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધવાનું કીધું છે. તો આપણે કળા તફાવત ઉપર જઈશું. તો કળા તફાવત તો tan phi બરાબર XC માઇનસ XL અપોન R. તો 4 માઇનસ 8 ભાગ્યા 3, તો -4/3 અથવા -1.3333 થાય. tan phi બરાબર લેવું હોય તો તમારી પાસે બનશે tan ઇનવર્સ -1.3333. તમને પરીક્ષાની અંદર ટેબલ આપવામાં આવે છે અથવા એનો આન્સર તમને આપી દેશે. તો એ કન્ડિશનની અંદર phi બરાબર તમારું -53.1 ડિગ્રી જવાબ આવે. કેટલો આવે? -53.1 ડિગ્રી તમારો જવાબ તમને મળશે. રેડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ હવે પાછા. હવે તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે પરિપથમાં વે થતો પાવર. શું કીધું છે? પરિપથમાં. હવે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ LCR પરિપથ હોય છે તો LCR પરિપથમાં પાવર વે માટે જવાબદાર કોણ? તો પાવર વે માટે જવાબદાર હંમેશા એક જ ઘટક છે, એ છે અવરોધ. શું છે? અવરોધ. પાવર વે હંમેશા અવરોધમાં થાય, કારણ કે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને વોટલેસ પરિપથ છે. શું છે? વોટલેસ પરિપથ છે. ઘણી વખત તમને પરીક્ષામાં એવું કહી દે છે, નીચે પૂછેલું હોય છે, MCQ ટાઈપના પ્રશ્નો હોય છે, LCR શ્રેણી પરિપથમાં નીચેનામાંથી કયા ઘટકમાં પાવર વે થાય છે અથવા કોના લીધે પાવર વે થાય છે? તો માત્ર અવરોધક અથવા માત્ર અવરોધને લીધે. ઇન્ડક્ટર કે કેપેસિટર વડે પાવર વે થતો નથી. તો એ કન્ડિશન ઉપરથી સમજીએ તો ધ્યાનથી સમજજો. પરિપથમાં પાવર વે તો કે P બરાબર I RMS નો વર્ગ ઇન્ટુ શું થશે? R. સાહેબ તમે RMS હતું તો ડાયરેક્ટ તમે VRMS નો વર્ગ વાળું સૂત્ર કેમ ના મૂક્યું? ભાઈ પરિપથની અંદર પ્રવાહની ગણતરીમાં હંમેશા કુલ અવરોધ લેવો પડે. શું લેવો પડે? કુલ અવરોધ. પરંતુ પાવર વે માં કયો અવરોધ લેવાનો છે? માત્ર R જ લેવાનો છે. વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરતા હોય છે અને જવાબ ખોટો પડે. હા, તમે પહેલેથી પ્રવાહ શોધી પણ શકો છો, આપણે શોધ્યો નથી તો અહીંયા કઈ લખશું VRMS અપોન Z નો વર્ગ ઇન્ટુ શું થશે? R.
ચલો VRMS ની કિંમત કેટલી? તો આપણે સુધી હતી 200, Z ની કિંમત કેટલી હતી આપણી પાસે 5 નો વર્ગ અને R ની કિંમત કેટલી છે 3. 200 ભાગ્યા 5 કેટલા થાય 40. 40 નો વર્ગ કેટલો થાય 1600. 1600 ગુણ્યા 3 એટલે કેટલા થશે 4800. તો પાવર વે કેટલા વોટ થશે 4800 વોટ તમને મળશે. રેડી કે નહીં? ભૂલ ના થાય. જો તમે ભૂલથી મહત્તમ વોલ્ટેજ લઈ લીધા 283 તો તમારો જવાબ ખોટો પડશે. ક્યાંથી? અહીંયાથી. આટલા સુધી તમારું સાચું રહેશે, પછી તમારો જવાબ ખોટો પડશે તો તમારા માર્ક્સ જતા રહેશે. અહીંયાથી કમ્પ્લીટલી આનો 1 માર્ક્સ હશે, બાકી તમારું આટલા સુધી સાચું રહેશે, કેમ કે આનું કોઈ વેલ્યુ નહીં થાય એટલા માટે. પણ હવે લાસ્ટમાં તમને પૂછ્યું છે શું? લાસ્ટમાં તમારી પાસે પ્રશ્ન પૂછેલો છે પાવર ફેક્ટર. 1 માર્ક્સ માટે ઘણી વખત પૂછાતા પ્રશ્નોમાંથી એક છે. પાવર ફેક્ટર શું કરો? શોધો. તો પાવર ફેક્ટર કઈ રીતે મેળવી શકાશે? તો પાવર ફેક્ટર એટલે કે શું છે? પાવર ફેક્ટર નો મતલબ ખબર છે વિદ્યાર્થી મિત્રો? cos phi તો કહેવાય અને એનું સૂત્ર છે R/Z. પણ પાવર ફેક્ટર નો મતલબ શું? એવું ઘટક કે જે પાવરના બદલાવ માટે જવાબદાર હોય. કારણ કે cos phi, phi ની કિંમત બદલાશે, કળા તફાવત બદલાશે, 100% પાવર બદલાશે. અને પાવર બદલાતો હોય તો એ કન્ડિશનથી આપણે સમજવું પડે કે એનું ચેન્જીસ શું છે. તો cos phi બરાબર R/Z. cos phi નું cos phi, R ની કિંમત 3, Z ની કિંમત 5 આપણે લાવી ચૂક્યા છો. તો cos phi બરાબર 0.6. તો તમારો આન્સર આવશે 0.6. આ ખાસ રાખવાનું. અને એમાં એક મોસ્ટ IMP MCQ તમને કહી દઉં છું કે અનુનાદ સમયે, કયા સમયે? અનુનાદ સમયે પાવર ફેક્ટર કેટલો? તો અનુનાદ સમયે R બરાબર Z થાય એટલા માટે cos phi બરાબર R/Z ઇક્વલ ટુ R/R ઇક્વલ ટુ 1. પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નોમાંથી ખાસ વારંવાર MCQ માં પૂછાતું હોય છે, તો આ બી ધ્યાન રાખી શકાય છે કે અનુનાદ સમયે પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું? તો શું થશે 1. હા, આપણે આ દાખલામાં કેટલું આવે છે 0.6. તો પ્રશ્નની અંદર આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું છે થોડું એક રિવાઇઝ જોઈ લઈએ. પહેલા તમને જે ડેટા આપ્યો તો એમાંથી મેઇન વસ્તુ મેં શું કર્યું છે? RMS વોલ્ટેજને કન્વર્ટ કર્યા છે, ભૂલ ના થાય એટલા માટે. પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે શોધ્યું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બાદ આપણે કેપેસિટી રિએક્ટન્સ શોધ્યું છે અને ત્યારબાદ આપણે ઇમ્પિડન્સ ઉપર ગયા છો. ઇમ્પિડન્સનું સૂત્ર મૂક્યું છે આપણે Z વાળું, વર્ગમૂળમાં R² વત્તા XC માઇનસ XL². પછી આપણે કળા તફાવત શોધ્યું છે. કળા તફાવત શોધ્યા પછી આપણે શું કર્યું છે? પરિપથમાં પાવર વેની ગણતરી કરી છે અને પાવર વેની ગણતરી પછી આપણે શાનું સોલ્વ કર્યું છે? પાવર ફેક્ટર આપણે જોયું છે. કમ્પ્લીટલી વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગળ દાખલો ગણ્યો છે એ જ દાખલાની રકમનો ઉપયોગ નેક્સ્ટમાં કર્યો છે. તમને પ્રશ્ન 2 અલગ અલગ પૂછી શકે છે પરીક્ષામાં. તો એની અંદર જે દાખલો જે કર્યો છે, ધારો કે ઉપરના ઉદાહરણ, મતલબ કે ઉપર જે ડેટા આપણી પાસે હતો, મતલબ કે આગળનો જે પ્રશ્ન હતો એમાંથી જ પૂછ્યો છે કે અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી? પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી? તો આપણે પેલા આગળમાંથી ડેટા બધો કવર કરી લઈએ. ચલો, આપણી પાસે VM બરાબર કેટલા હતા? તો કે 283 વોલ્ટ. R બરાબર કેટલા હતા? તો કે 3 ઓહમ. પછી આપણી પાસે L બરાબર કેટલા હતા? તો 25.48 મિલી હેનરી હતા. તો 25.48 ગુણ્યા 10⁻³ ઘાત હેનરી. C બરાબર કેટલા હતા? 796 માઇક્રોફેરાડે. તો 796 ગુણ્યા 10⁻6 ઘાત ફેરાડે. આટલો ડેટા આપણી પાસે હતો. પરીક્ષામાં આપણે એ જ રીતે ગણીએ છીએ કે તમને અલગથી પૂછાય છે તો ત્યારે શું કરવું? તો પહેલું કામ આપણે શોધવાના છે VRMS વોલ્ટેજ. તો RMS વોલ્ટેજ શોધી દેવાના પહેલા, કેમ કે આમાં પણ પાવર અને પ્રવાહની વાત કરી છે એટલા માટે. તો RMS વોલ્ટેજની અંદર શું થશે આપણા માટે? તો કે VRMS બરાબર VM/√2. તો કે 283 ભાગ્યા √2. તો જવાબ આવે 200. આપણે આગળ ગણી ચૂક્યા છીએ એટલા માટે ડાયરેક્ટ લખી દઈએ VRMS. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ,
देखो તમને બે પ્રકારના પ્રશ્નો પૂછે આવૃત્તિમાં, એક અનુનાદીય આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ અથવા સ્ત્રોત આવૃત્તિ. અનુનાદીય આવૃત્તિ કે છે કે કોણીય આવૃત્તિ કે છે ત્યારે ઓમેગા શોધવું, અને અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કે છે ત્યારે તમારે વી શોધવું. તો આપણે વી ઉપર જઈશું. તો સ્ત્રોતની આવૃત્તિ, તો પહેલા અનુનાદ વખતે છે ઓમેગા 0 બરાબર 1/વર્ગમૂળમાં LC. આની કિંમત આપણે 2πv મૂકી દઈશું. 1/L, L ની કિંમત 25.48 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત થશે 3 ઘાત, અને આની કિંમત 796 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. દેખો વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ જ્યારે પણ વર્ગમૂળ આવે છે ત્યારે ઘાત જોવી. તમે ઘાતનો હિસાબ કરો. અહીંયા કેટલા છે 3, અહીંયા કેટલા છે 6, 3 ને 6 કેટલા થાય 9 થાય. શું વર્ગમૂળ નીકળશે ખરી? ના. વર્ગમૂળ ઘાતની અંદર વર્ગમૂળ એટલે મતલબ કે અડધી ઘાત થાય. અડધી ઘાત માટે તમારે બેકી સંખ્યા હોવી જોઈએ. તો પહેલું કામ આપણે એક સ્ટેપ કરે, ભલે એક સ્ટેપ વધતું, પરીક્ષાની અંદર એક સ્ટેપ વધશે પણ 100% સાચું પડશે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો હું શું કરું છું, જો 1 ભાગ્યા વર્ગમૂળમાં 25.48 ગુણ્યા 10 ની માઇનસ 3 અને 79.6 10⁻⁻5 કરી દઈશ. તો જો હવે ઘાત તમે જોઈ શકશો. ચલો હવે આ બેનો ગુણાકાર કરીએ. બેનો ગુણાકાર કરીને આપણે વર્ગમૂળ કરીએ તો આપણને શું બનશે? કેટલો જવાબ આવે છે? તો કે 45. કેટલો આવશે? બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરતા કેટલું આવશે? 45. અને ઘાત કરીશું તો 5 ને 3 8, 8 ના અડધા કેટલા થાય 4, તો 10 ની માઇનસ 4 ઘાત. આપણી પાસે અહીંયા કેટલા છે? તો કે 2πv. હવે 2π ને ક્યાં લઈ જઈશું આપણે? છેદમાં. 10 ની માઇનસ 4 ક્યાં લઈ જઈએ છીએ આપણે? ઉપર. તો v બરાબર 10 ની 4 ઘાત 2πv. v એટલે v તો જતું રહ્યું, અહીંયા કેટલા આવશે? 45. 10 ની 4 એટલે 10,000. 2 નું 2, પાઈ ની કિંમત 3.14 ને અહીંયા કિંમત કેટલી? 45. ચલો v બરાબર કેટલા હશે આપણી પાસે? તો v બરાબર આપણી પાસે જવાબ આવશે 35.38. તો 35.38 અડધો. કેટલો જવાબ આવે છે? 35.38 અડધો. બરાબર. તો 35.38 આપણી પાસે આવે છે. અહીંયા કને ઘણી વખત આવો નવો એક દાખલો બીજો આપણા માટે મળશે. બરાબર. ત્યાં પણ આપણી પાસે જવાબ હશે. ઓકે. તો ધ્યાન રાખવાનું છે કે પેલું હંમેશા જોવાનું છે ઘાતો. અને હું તમને કહી શકું છું કે આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરીને એક આધો MCQ પણ તમારો પૂછી શકે. તો એ ભૂલ ના થાય એ પણ ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ વસ્તુ શું પૂછ્યું છે? અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વેગ થતા પાવરની શું કરો? ગણતરી કરો. કઈ સ્થિતિએ? અનુનાદની સ્થિતિએ. તો અનુનાદની સ્થિતિએ અનુનાદની સ્થિતિએ આપણે પહેલું શોધવાનું છે. પહેલું કામ કરશું આપણે ઇમ્પિડન્સ. તો અનુનાદની સ્થિતિમાં તમને કહ્યું કે અનુનાદ સ્થિતિમાં XC બરાબર XL થાય. અને જો XC બરાબર XL થાય તો ઇમ્પિડન્સ Z બરાબર R થાય. અને R ની કિંમત આપણી પાસે કેટલી છે? 3 ઓહમ. તો Z બરાબર કેટલા બનશે? 3 ઓહમ. એક સ્ટેપમાં પતી જાય. ઘણી વખત MCQમાં બી પ્રશ્ન પૂછે તો આ પ્રકારની ઘટના બની શકે. ત્યારબાદ આપણને કીધું છે પ્રવાહ. તો પ્રવાહ માટે IRMS બરાબર VRMS અપોન શું થશે આપણા પાસે? Z. VRMS ની કિંમત કેટલી? તો કે 200 આપણે લઈ ચૂક્યા છીએ. Z ની કિંમત કેટલી? 3. 200 ભાગ્યા 3 કરશો તો જવાબ તમારો 66.66 આવશે. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 66.67 એમ્પિયર તમને IRMS બનશે. અને હવે સુધી છે તમને કીધું છે ત્રીજી વસ્તુ શોધવાની કીધી છે વેગ થતો પાવર. તો P બરાબર IRMS નો વર્ગ ઇન્ટુ શું થશે? R. હા, તમે આની અંદર VRMS નો વર્ગ ભાગ્યા 2 પણ વાપરી શકો છો. અહીંયા કને 66.67 નો વર્ગ ગુણ્યા કેટલા કરશું આપણે? 3. તો આપણી પાસે પાવર કેટલી કિંમત આવશે?
કેટલું થાય છે 13,334.66 એટલે 67 બરાબર. અહીંયા કને આપણે પાવરનો એકમ શું આવશે વોટ. રેડી. આ તમારો બનશે પાવર. શું બનશે પાવર. જો પેલા દાખલા કરતા આ દાખલો અલગ છે. બંને વસ્તુનું ડિફરન્સ સમજો. આની અંદર અનુનાદની ઘટના નથી તો આખી વાર્તા અલગ છે બરાબર. અનુનાદની ઘટના નથી એટલે એક્સી અને એક્સેલ કામનું છે. અનુનાદની ઘટના આવી એટલા માટે જવાબની અંદર શું થઈ ગયો છે બદલાવ થઈ ગયો છે. તો એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. અહીંયા વધારાનો પ્રશ્ન સ્ત્રોત આવૃત્તિ પૂછી છે. પેલામાં સ્ત્રોત આવૃત્તિ ફિક્સ જ હતી 50 જ હતી. તો આ બંનેમાં ડિફરન્સ જોઈને ચાલવાનું છે કયા પ્રશ્નમાં કેવી રીતે પૂછેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ. ધ્યાન રાખીશું ભૂલ કરીશું નહીં. અત્યારે ઘણી વખત કેવું હોય કે બોર્ડની પેપર તમે લખતા હો છો ત્યારે ઘણી વખત ઉતાવળ થઈ જાય. આપણે પ્રશ્ન ધ્યાનથી વાંચતા ના હોઈએ અને લખીને તો આવતા આપણે લાગે કે આ આપણું તો સાચું છે. પણ જ્યારે રિયાલિટી આપણે ચેક કરો છો ત્યારે આપણને ખબર પડે છે કે આપણો જવાબ ખોટો છે. આપણે ગણતરી ખોટી કરી છે. આપણને કંઈક એવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ભૂલો ના થવી જોઈએ. ઘણી બોર્ડ આવી રહ્યું છે ટેન્શન ચડી રહ્યું છે. હવે 3-4 દિવસ બાકી છે. 26 તારીખે પેપર છે. શું કરીશું કંઈ વિચારવા નહીં. આરામથી તૈયારી કરો. તમે આખું વર્ષ તૈયારી કરી છે. જે કર્યું એ વન ઓફ ધ બેસ્ટ જ કર્યું છે. અને સાથે સાથે પેપર 4 સિરીઝ પણ જોતા રહેજો. હજુ તો પેપર 4 સિરીઝની અંદર માત્ર એવું નથી સમજતા કે પેપર 4 સિરીઝની અંદર માત્ર દાખલા જ આવવાના છે. ના, પેપર 4 સિરીઝમાં નેક્સ્ટ આઈએમપી થિયરી પણ આવવાની છે અને શોર્ટ ટાઈમમાં આપણે એમસીક્યુ બી મોકલવાના છીએ. તમે જો પેપર 4 સિરીઝના બધા લેક્ચર ધ્યાનથી જોશો હું તમને ગેરંટી સાથે કહી શકું છું 100% બોર્ડની અંદર તમે ઓછામાં ઓછું 70 માર્ક્સનું કેટલા માર્ક્સનું 70 માર્ક્સનું આ પેપર 4 સિરીઝમાંથી મળશે. હું 100% કહેતો નથી. હા પૂછાશે 100% છે. આખે આખું ચલાવવાની વસ્તુ આવતી નથી બરાબર. 3-4 દિવસમાં કેટલું કરી શકાય આપણે 70 માર્ક્સ સુધી પહોંચવાનો પ્રયત્ન પૂરેપૂરો કરવાના છીએ. તો એટલા માટે આ લેક્ચરને પૂરેપૂરું ધ્યાનથી જોવું બરાબર. હા તમે સ્પીડ કરીને જોઈ શકો છો. રિવિઝન કરતા હોય તો તમે 1.5 કે 2 ની સ્પીડમાં ફટાફટ જોઈ લો. એકવાર રિવાઇઝ કરી લો. કોઈ ટોપિકમાં ખબર ના પડી ધ્યાનથી જોઈ લો તો બી તમારા માટે ફાયદો છે. અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર. તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરનો ઓછામાં ઓછો બોર્ડની અંદર 3 થી 4 વખત પૂછાઈ ગયેલો દાખલો છે. અને મારું મત એવું કે છે આ પરીક્ષામાં બી આવી જાય એવો દાખલો છે. તો આપણે આ દાખલાને ધ્યાનથી કરીશું. શું ડેટા કે છે આ દાખલા માટેનો જોઈએ. થોડો પ્રશ્ન લાંબો બી છે અને મજા આવે એવું બી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને એલસીઆર શ્રેણી પરિપથ કયો આપે છે શ્રેણી પરિપથ આપી દીધો છે. 230 વોલ્ટ એસી સ્ત્રોત મતલબ કે આરએમએસ વોલ્ટેજ વીઆરએમએસ બરાબર 230 વોલ્ટ પરિપથની અંદર સાથે જોડેલો છે. એલ બરાબર તમને આપી દીધા છે 5 હેનરી. સી બરાબર આપ્યું છે 80 માઇક્રોફેરાડે. આર બરાબર તમને આપી દીધું છે 40 ઓહમ. ચલો આપણે પહેલા એક કામ કરીશું. આને આપણે કન્વર્ટ કરી દઈશું સી નું 80 ગુણ્યા 10⁻6 ફેરાડે. અને અહીંયા કનથી આપણા માટે કન્વર્ટ બનશે શું છે સી. આર ની કિંમત કેટલી આપી છે તમને 40 ઓહમ. ચલો પેલા પ્રશ્ન તરફ જઈએ છીએ. શું પ્રશ્ન પૂછ્યો તમને. પરિપથને અનુનાદની સ્થિતિએ લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ આપણે આગળ ગણી ચૂક્યા. સ્ત્રોતની આવૃત્તિ વાળો એવો જ દાખલો બેઠો છે. હા રકમ ચેન્જ છે. તો આપણે જઈશું સ્ત્રોતની આવૃત્તિ માટે. તો સ્ત્રોત આવૃત્તિ માટે આપણી પાસે ઓમેગા 0 બરાબર 1/વર્ગમૂળમાં એલસી. ઓમેગાની કિંમત મૂકો 2πv 1/LC. એલ ની કિંમત કેટલી છે 5. સી ની કિંમત કેટલી છે 80 ગુણ્યા 10⁻6. 80 ગુણ્યા 5 કેટલા થાય 400. 400 નું વર્ગમૂળ કરો તો કેટલા થાય 20 બરાબર. તો આપણી પાસે 2πv એમને રાખીશ બરાબર. ચલો આપણે એક કામ કરશું 2πv નહીં લખીએ 2πv પછી લખીશું કેમ કે મારે ઓમેગાની જરૂર પડશે એટલા માટે. તો આપણે ઓમેગા લખીને ચાલુ છું અહીંયા કને હું. તો 80 નું કરશો શું આવશે તો કે 20 આયા 10⁻3 -3 ક્યાં જાય ઉપર એટલે 1000 બની જાય.
1000 ભાગ્યા 20 એટલે કેટલા થાય? 50 રેડિયન પર સેકન્ડ. સાહેબ કેમ આ શોધો છો? એ તમને થોડી વારમાં ખબર પડી જશે. તો ઓમેગા બરાબર કેટલા આવ્યા? 50 રેડિયન પર સેકન્ડ. હવે દાખલો બાકી છે. આ તો આપણે આવૃત્તિ ઉપર જઈએ છીએ. તો ઓમેગાની કિંમત મૂકું છું 2 પાઈ v બરાબર કેટલા છે? 50. v બરાબર 50 ભાગ્યા 2 પાઈ. પાઈની કિંમત 3.14. તો તમે જવાબ કરશો તો જવાબ આવશે 7.96 કેટલો આવશે? 7.96. હવે દેખો ઘણી વખત વિદ્યાર્થી એવું કરતા હોય છે, આ રીતે ઓમેગા શોધે તો ખરી, બરાબર, ઓમેગા લખે ખરી, પણ એનો એકમ ના લખે અને અડધો માર્ક્સ કપાઈ શકે. સાહેબ કે કેમ? સાહેબ કે શોધવાનું જ તો આવડતું. ભલે શોધવાનું તો, પણ આપણે ઓમેગાની આગળ જરૂર છે. જો તમે અલગ સંજ્ઞાથી દર્શાવો છો તો ફરજિયાત એકમ લખવો જરૂરી છે. જો નથી લખતા તો માર્ક્સ જઈ શકે છે. આગળ શું પૂછ્યું તમને જુઓ. અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો શું શોધો? કંપ વિસ્તાર. કંપ વિસ્તારનો મતલબ મહત્તમ પ્રવાહ. શું લાવવાનો છે? મહત્તમ પ્રવાહ લાવવાનો છે. તો પેલા અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ Z બરાબર R બરાબર R ની કિંમત કેટલી છે? 40. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છો કે XC બરાબર XL થાય એટલા માટે મળી ગયું. હવે પહેલા આપણે શોધીશું RMS પ્રવાહ. શું કરીશું? RMS પ્રવાહ. કારણ કે આની પણ જરૂર પડશે. IRMS બરાબર VRMS upon Z. VRMS ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 230. આઈ થિંક 230 જ છે. આ 230 જ છે. અને R ની કિંમત કેટલી છે આપણી પાસે? 40. તો જવાબ આવે 5.75 એમ્પિયર. આપણે શોધવાનો છે કંપ વિસ્તાર. તો હવે લખીએ પ્રવાહનો કંપ વિસ્તાર. તો પ્રવાહનો કંપ વિસ્તાર આપણે લખશું શું આવશે આપણા માટે? IM. તો આપણી પાસે IM બરાબર √2 ઇન્ટુ શું થાય? IRMS. તમને કહી દઉં કે નીટની અંદર IM ની જગ્યા આપેલું છે VM અને IRMS ની જગ્યાએ VRMS. બેઠો MCQ ત્યાં પૂછેલો છે નીટમાં. બોલો, તો નીટની અંદર બી આવા બેઝિક સૂત્રો પૂછી નાખતા હોય છે ઘણી વખત. √2 નું √2. IRMS ની કિંમત 5.75 ગુણાકાર કરો તો 8.1 એમ્પિયર બને. તો તમારો જવાબ આવી ગયો 8.1 એમ્પિયર. તમને થતું હશે કે સાહેબ તમે આ શોધ્યું છે, પેલામાં ઓમેગા શોધ્યું છે, કેમ? એ નેક્સ્ટ પ્રશ્ન માટે. પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો કયો વોલ્ટેજ મેળવો? RMS વોલ્ટેજ મેળવવાનું કીધું છે. પરિપથના ત્રણેય ઘટકો વચ્ચેનો RMS વોલ્ટેજ. તો આપણે હવે મેળવીશું. તો પરિપથના ત્રણેય ઘટકો વચ્ચેનો RMS વોલ્ટેજ મેળવવા માટે પહેલા જઈશું આપણે અવરોધના. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો VR બરાબર IRMS ઇન્ટુ R. જો IRMS આવ્યું કે ના આવ્યું? તો 5.75. R ની કિંમત કેટલી? 40. તો 230 વોલ્ટ VR. જો હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો VL બરાબર IRMS ઇન્ટુ XL. હવે XL તો આપણી પાસે છે નહીં. હા, પણ ઓમેગા L તો છે ને. હવે ઓમેગા આવ્યું કે ના આવ્યું કામનું? ઓમેગા કેમ આપણે શોધ્યું હતું આગળથી? આના માટે શોધ્યું હતું. જો ના શોધો તો પાછું 2 પાઈ v મૂકવું પડો, પાછી ગણતરી લાંબી થવી જોઈએ. એના કરતા ઓમેગા યાદ રાખો. IRMS ની કિંમત કેટલી? 5.75. ઓમેગાની કિંમત 50. આની કિંમત કેટલી હતી? 5. બધાનો ગુણાકાર કરો તો 1437.5. તો તમે VL ની કિંમત 1437.5 વોલ્ટ મળશે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ. તો VC બરાબર IRMS ઇન્ટુ XC. IRMS XC ની કિંમત 1/ωc 5.75.
ઓમેગાની કિંમત 50, આની કિંમત 796, સોરી માય મિસ્ટેક, આપણી પાસે 80 છે, તો 80 ગુણ્યા 10⁻6 ઘાત, તો 5.75 ભાગ્યા 50 ભાગ્યા 80 ગુણ્યા 10⁶ ઘાત કરવાની. 10⁶ ઘાત એટલે 1 ની પાછળ 6 0 હોવા જોઈએ. જો તમે એ કરો છો તો તમારો જવાબ આમાં પણ 1437.5 વોલ્ટેજ જ મળશે. રેડી કે નહીં? હવે શું કહે છે આગળ? લાસ્ટ લાઈન બાકી છે. પરીક્ષાની અંદર જ્યારે પૂછાય છે ત્યારે આટલા સુધી પૂછાય છે. અહીંયા વધારે છે. દર્શાવો કે અનુનાદની આવૃત્તિએ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે? 0 થાય છે. તો આપણે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ લેવાનો છે. તો એલસી ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, તો વીએલસી અથવા વીસીએલ લખી શકાય. વીએલ માઇનસ વીસી, તો 1437.5 માઇનસ 1437.5 બંનેના વોલ્ટેજ સમાન છે, તો જવાબ કેટલો આવશે? 0. આ તમારી શું થઈ જાય છે? સાબિતી. શું થઈ જાય છે? સાબિતી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો આ પ્રશ્ન દાખલાની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય. જેવી તેવી વસ્તુ નથી. બરાબર. મોસ્ટ એટલા માટે કે જો 4 માર્ક્સની અંદર પૂછાય છે તો રોકડિયા માર્ક્સ મળે. ખાલી થોડું ધ્યાન આપી દો. તમે એકવાર દાખલો જુઓ છો, એકવાર દરેક સ્ટેપને ફોલો કરો છો તો ગેરંટી છે કે આમાં કશું બદલાવાનું થતું જ નથી. બેઠે બેઠો દાખલો હોય છે, રકમ બી બદલાતી નથી. તો તમે બેઠે બેઠું તમારે એકવાર કેલ્ક્યુલેશન જ કરવાની છે. પદ્ધતિ છે, પેલા ઓમેગાનું સૂત્ર મૂકો, ઓમેગા મળશે. ઓમેગામાંથી 2π v મૂકો તો તમને v નું સૂત્ર મળશે. પછી ઇમ્પિડન્સ મળશે, પછી પ્રવાહની અંદર RMS મૂલ્ય મેળવો, પછી તમે કંપ વિસ્તાર મેળવો, ત્યારબાદ તમે અવરોધના બે છેડા વચ્ચે, એલ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, કેપેસિટરના બે છેડા વચ્ચે, અને ત્યારબાદ તમે છેલ્લું કરો. છેલ્લું નથી પૂછતા હોતા, પણ આપણે કારણ કે પૂછી લે તો આપણને આવડે છે. બરાબર કે બે છેડા વચ્ચે 0 કરવાનું છે. વધારે કોઈ લોજિક દોડતું જ નથી. તો તમારે કોઈ દિવસ માર્ક્સ જશે નહીં અને પૂરેપૂરા તમને માર્ક્સ મળી શકે. આ ચેપ્ટરની અંદર 3 થી 4 દાખલા જ છે અને 100% એવા છે કે પૂછાઈ શકે. હા, બાકી ટૂંકા ટૂંકા દાખલા છે. તમે જો કે આ બધા દાખલાઓની અંદર આ જુઓ તો તમને ટૂંકા દાખલા પણ આવડી જાય. ટૂંકા દાખલા તમે કરો છો તમને 100% 2 માર્ક્સ કે ઘણી વખત MCQમાં બેઠે બેઠા પૂછતા હોય છે. તો એ આપણા માટે ફાયદાકારક છે અને આપણે એને કવર કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. આપણે ચેપ્ટર નંબર 8 માંથી છે. આમ તો જોવા જઈએ ચેપ્ટર નંબર 8 તમારું 2 માર્ક્સનું છે બોર્ડમાં. તો સાહેબ તમે પૂછ્યું કેમ? ભાઈ જનરલ ઓપ્શન છે. ફિક્સ ની અંદર 2 માર્ક્સ હોય. જનરલ ઓપ્શન ની અંદર ઘણી વખત આ ચેપ્ટરમાંથી 2 વસ્તુ પૂછવાના ચાન્સ હોય છે. એક બાજુમાં તમને થિયરી પૂછાઈ શકે અને એક બાજુમાં તમને દાખલા પૂછાઈ શકે. કરેલું છે. જૂનની અંદર ધારો કે બાય ચાન્સ તમે ફેલ થઈ જાઓ, હું તો કહું ભગવાનને એવી આશા કરું છું કે બધા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થાય છે, પણ ફેલ થઈ ગયા તો સાહેબ કેમ આવું કહો છો? ફેલ નથી થવાનું એટલે તો આ સિરીઝ ચાલે છે. પેપર તો ફોડીએ આપણે. આ પેપર ફોડની સિરીઝમાં એ જ વસ્તુ જોવાનું છે આપણે. તો જોઈએ ત્યારે દાખલો. આ દાખલો પાછું બીજું તમને કહી દઉં છે કે MCQ ની અંદર વારંવાર પૂછાતો હોય છે. તો માત્ર એવું નથી સમજવાનું કે ઓનલી ફોર થિયરી માટે, સોરી દાખલા ચેપ્ટરની થિયરી માટે પૂછાઈ શકે છે. MCQ માટે પણ થઈ શકે છે. પેલું તો આપ્યું છે તમને 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ. કઈ કામનું નથી, હેરાન કરવા આપેલું છે તમને. ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં, આ ઇમ્પોર્ટન્ટ છે, ગતિ કરે છે. ચોક્કસ સમય અવકાશમાં એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે. તો E બરાબર તમને 6.3 જે કેરેટ આપેલું છે. આ બિંદુ આગળ B શોધો. તો આપણી પાસે એક સંબંધ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તો E બાય B બરાબર શું છે? C. આપણે શોધવાનું છે B. તો B બરાબર, હવે વિદ્યાર્થી ભૂલ કરો, ઘણી વખત B ને ઉપર લઈ જાય E અને C ગુણી નાખે. તો અહીંયા B ઉપર જઈશો, C ક્યાં આવે? નીચે. તો E બાય શું થશે? C. E ની કિંમત 6.3, C ની કિંમત 3 ગુણ્યા 10⁸ ઘાત, તો 2.1 ગુણ્યા 10⁻8 ઘાત ટેસ્લા. આ મૂલ્ય મળ્યું. તમારે સાથે શોધવાની છે દિશા. તો આપણે નક્કી કરીશું દિશા કઈ બને? તો વિદ્યુત ચુંબકીય તરંગની દિશા જે હોય છે એ E ક્રોસ B ની દિશામાં હોય છે.
અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં છે, તો x દિશાનો i કેરેટ, વિદ્યુત ક્ષેત્ર છે જે દિશામાં, તો વધ્યું કયું? વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગ પરસ્પર લંબ હોય. શું હોય? પરસ્પર લંબ હોય. જો લંબ હોય તો એક આયુ x દિશામાં, એક આયુ y દિશામાં, તો બીજું કઈ દિશામાં હોય? z દિશામાં. તો z દિશા માટે કયો કેરેટ આવે? k કેરેટ. તો માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો સદિશ b બરાબર 2.1 ગુણ્યા 10⁻⁸ k કેરેટ ટેસ્લા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો 2 માર્ક્સ માટેનો સારો એવો દાખલો કહી શકાય. 2 માર્ક્સમાં ના પૂછાય તો MCQ માં પૂછાય. અહીંયા તમને હેરાન કરવા માટે શું આપેલું છે? 25 મેગાહર્ટ્ઝ, જેનું કોઈ કામ નથી. ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય ને ગણવાનો પ્રયત્ન કરે. ભાઈ ગણવાની જરૂર જ નથી, કઈ કામનું જ નથી. તો બરાબર, તેને ઘર ભેગું કરશું, બાય બાય કરી દઈએ, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, બધું જે કહેવાનું કહી દેવાનું, બરાબર ને? પણ કઈ કામનું આપણા માટે નથી. ચલો, એનો ભાઈ છે, દાખલો છે. આ દાખલો બે રીતે કામ આવે છે. મેં તમને પહેલા બી કીધું કે MCQ માં બી કામ આવશે, વત્તા 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી પણ શકે છે. શોધી દઈએ કે 2 માર્ક્સમાં શું કહેવા માંગે છે આપણી પાસે. એક વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું જયાવર્તી આવૃત્તિ, અહીંયા આવૃત્તિ કામની છે, તો આવૃત્તિ v બરાબર 2 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ. કંપ વિસ્તાર આપ્યો છે કોનો? દેખો અહીંયા લખ્યું નથી, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પહેલો ઉલ્લેખ છે. તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર છે E0, 48 વોલ્ટ પર મીટર. હવે અહીંયા 2 પ્રશ્નો તમારી સામે મૂકેલા છે. એક, તરંગની તરંગ લંબાઈ કેટલી? શું કીધું છે? તરંગની તરંગ લંબાઈ કેટલી? અને બીજું કીધું છે દોલન કરતા ચુંબકનો કંપ વિસ્તાર કેટલો? તો પેલા તરંગ લંબાઈ ઉપર જઈશું આપણે. તો તરંગની તરંગ લંબાઈ, તો c બરાબર લેમ્ડા v વાળું સૂત્ર વપરાશે. તો લેમ્ડાને કરતા લેમ્ડા તરંગ લંબાઈ બતાવે તો c બાય v. c ની કિંમત 3 ગુણ્યા 10⁸. આની કિંમત તો 2 ગુણ્યા 10⁻10, 3 ભાગ્યા 2, તો કે 1.5. 1.5, 10 ઉપર જશે, 10 માંથી 8 જાય તો -2, તો 10⁻2 મીટર. ક્લિયર ઇટ? તો તરંગ લંબાઈ મળી ગઈ. 1 માર્ક્સમાં પૂછવું હોય પૂછી બી શકાય. અને દોલન કરતા ચુંબકના ક્ષેત્રનો કંપ વિસ્તાર તો આગળ જોઈ ચૂક્યા આપણે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જુએ છે આપણે. તમે ડાયરેક્ટ એવું પણ હેડિંગ મારી શકો છો, ચુંબકીય ક્ષેત્ર, તો E0/B0 બરાબર C. હવે તમે મને આગળ પૂછી શકો સાહેબ E/B લખી દો, આમાં E0 B/, હા ભાઈ એકનું એક જ છે. જો કંપ વિસ્તાર આપે તો કંપ વિસ્તાર લો, કંપ વિસ્તાર ન આપે તો તમે ડાયરેક્ટ બી કવર કરી શકો છો. અહીંયા આપણે શોધવાનું શું છે? તો B0 ને કરતા કરીએ તો E0 શું થાય? C. તો 48 ભાગ્યા 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 8 ઘાત. હવે 48 ભાગ્યા 3 કરો તો કેટલા થાય? 16. તો B0 બરાબર 16 ગુણ્યા 10⁻8 ટેસ્લા, અથવા B0 બરાબર 1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કે -7 ટેસ્લા. ઓકે, તો તમારો જવાબ આવશે. આમાં દિશાની જરૂર નથી. તો જ્યારે એક વખત આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે, જ્યારે બોર્ડમાં જ્યારે પૂછાયો ત્યારે આટલા સુધી પૂછ્યું હતું, પણ આપણી પાસે થોડું વધારાનું છે. શું છે એ જોઈ લઈએ. દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર B ની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી છે. મતલબ કે બંનેની ઉર્જા ઘનતા તમારે સમાન કરવાની છે. એનો મતલબ કે ρB બરાબર ρE તમારે લાવવાનું છે. ρB બરાબર ρE લાવવા માટે શું કન્સિડર કરી શકાશે આપણી પાસે? તો પહેલી કન્સિડર આપણે કરીશું ρB બરાબર ρE માટે. તો પહેલું આપણે જઈએ છીએ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. તો ρE બરાબર સૂત્ર છે આપણી પાસે 1/2 ε0 E². બીજું વસ્તુ છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા. એની કિંમત છે ρB બરાબર 1/2 B² શું છે? μ0. ઘણી વખત MCQ માં પૂછાઈ જાય ને પ્રશ્નો.
બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ઘનતા તમને ક્યાં જોવા મળે? કેપેસિટર. વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ક્યાં ઘનતા જોવા મળશે તમને? કેપેસિટર. ચુંબકીય ક્ષેત્ર ઉર્જા ક્યાં જોવા મળે? ઇન્ડક્ટરમાં. તો ઘણીવાર એવો પ્રશ્ન પૂછે છે, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય કયું? ઉર્જા ઘનતા કેટલી? તો આટલી ચુંબક વાળી. અથવા તમને પૂછે ઇન્ડક્ટરમાં કઈ ઉર્જા સંગ્રહ પામે? તો કે ચુંબકીય ઉર્જા. વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરમાં કઈ ઉર્જા પામે? તો વિદ્યુત ઉર્જા. બરાબર, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા. બરાબર, એ વસ્તુ તમને જોવા મળે. હવે આ બંનેના કન્સિડર થી આપણી પાસે બે વસ્તુ છે. એક, આપણે C બરાબર E0 અપન શું છે? B0. તો E0 ને સોરી આપણે ખાલી E લેશું. આપણે અહીંયા કન્સિડર કરશું માત્ર ને માત્ર E અને B. જો E ને કરતા કરું તો શું થાય? CB. બરાબર, પહેલું વસ્તુ આ મળશે. તથા તમને જો યાદ હોય તો ચેપ્ટર નંબર 4 માં એક સૂત્ર છે, C બરાબર 1/μ0 બંને બાજુ વર્ક કરું તો C². 1/μ0 જો આપણે ε0 ને કરતા કરીએ તો 1 શું થાય? μ0 ઇન્ટુ શું થાય? C². અથવા તમે C² નું C² જ રાખીએ. ચલો આપણે C² ની જ કિંમત આપણે અહીંયા મૂકીશું. ઓકે, તો બે વસ્તુ આપણે જરૂર પડશે. હવે હું જઉં છું અહીંયા કને વિદ્યુત ઉર્જા ઘનતા ઉપર. તો વિદ્યુત ઉર્જા ઘનતા જો ρE બરાબર 1/2 ε0 E². 1/2 ને એમને E ની કિંમત કેટલી છે? CB. તો કે CB નો વર્ગ. અલગ કરીએ 1/2 C² B². 1/2 B² અલગ કરું અને C² ની કિંમત કેટલી લાયા? તો કે 1/μ0 લાયા કે ના લાયા? અહીંયાથી ε0 કેન્સલ. 1/2 નું 1/2 ઉપર કેટલા વધ્યા? B². નીચે કેટલા વધ્યા? μ0. 1/2 B² અપોન μ0 શું હતું? તો કે ρB. શું હતું? ρB. અને આ શું હતું? ρE. તો ρB બરાબર કેટલા થયા? ρE. તો એ તો સાબિત કરવાનું હતું તમારે. દર્શાવો કે વિદ્યુત E ની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા શું છે? જેટલી. તો બંનેની ઉર્જા ઘનતા કેવી બને છે? સમાન. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ પ્રકારનું આપણો આન્સર રહેશે અહીંયા કને. તો વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટલી પ્રશ્નમાં ખબર પડી ગઈ હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હજુ આપણી આ સિરીઝ આગળ ને આગળ ચાલુ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર તમારે તરત જ આવી જશે. તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. અને લેક્ચરને જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો. નેક્સ્ટ લેક્ચર હજુ આવી જ રહ્યું છે તરત. હજુ બધા ચેપ્ટરના આપણે આવવાનું છે. મોસ્ટ કેસમાં બધું પહોંચી વળવાના છીએ આપણે, જેટલું બને એટલું. તમારા માટે 10 થી 12 લેક્ચરનો સ્ટોક છે. તમે જો આટલા લેક્ચર ધ્યાનથી જોઈ લીધા છે તો ગેરંટી સાથે કહું છું કે તમારા સારા માર્ક્સ 70 સુધીના માર્ક્સ ફાઇનલ. થેન્ક યુ સો મચ. મળીએ વિદ્યાર્થી મિત્રો.